Brought to you by TechnoSpark 20 series smartphones. આવી ગયા ફોર્મમાં કરવી છે જમાવટ 10 બોલમાં 100 રન થાય કે ન થાય કર્યા છે કે નથી કર્યા પરસોત્તમભાઈને હટાવવાના કે નહીં ટિકિટ કાપવાની કે નહીં ટિકિટ નો કાપે તો ટિકિટ કાપશે સરકાર નહીં કાપે એ સાંભળો એ શાંતિ રાખો નકર હું બોલી કેમ હકીશ મારે ખરેખર આ 10 બોલમાં જ 100 રન કરવાના છે ટાઈમ ઓછો છે ઘણા બધા વક્તાઓ છે એટલે છેલ્લે આ મેચ હારવાની વાત ન આવે પણ પીટી જાડેજા 10 બોલમાં 100 રન કરીને બતાવે છે તો ઘણા શંકા કરે કે બાપુ બધા ચોક્કા મારો તો 40 થાય છક્કા મારો તો 60 થાય અરે હું 3 લેવું વ્હાઈટ બોલ ને 4 લેવું નો બોલ ને 17 છક્કા મારું 17 છક્કી લંતર છો તો કે આઉટ ન થાય મેં હું જેઠવાનો જમાઈ છું એટલે હનુમાનજી નો વંશના તો હનુમાનજી ના જમાય તો હનુમાનજી મારા મામા છે હનુમાનજી ને કહું કે અમ્પાયર ની આંગળી ઉપર બેસી જાય ની આંગળી ઊંચી ન થાય નું આઉટ ન થાવ અરે પીટી જાડેજાને આઉટ કરવા કોઈ સામાન્ય બાબત છે તો કેદું નો આઉટ થઈ ગયો મારા જાત જાતની વાતો કરતા હોય ને પણ મેં તમને કાયમ માટે કીધું છે કે આ રાજપૂતોનું રણ મેદાન છે આ રાજપૂતાણીનું રણ મેદાન છે આ મેદાન જે છોડે જેનો બાપ ફરે એની વાત ફરે એ ક્ષત્રિય છું હું ડરતો નથી નિડર છું ડરતો તો છોડી દીધું હોત મેં સમાજ માટે ગાળો ખાધી છે ટુકારો દેવી કોઈના બાપની તાકાત નથી 25 વર્ષ દબંગ હતો અને અત્યારે ક્ષત્રિય સમાજનો દબંગ જ છું જો હું ડરતો હોત તો 10 ફરિયાદ કરી શકતો પરસોત્તમભાઈ કરતા મને પોલીસ રક્ષણ વધારે મળ્યું હોત અરે ક્ષત્રિયનો દીકરો રક્ષણથી જીવે પોતાનું રક્ષણ ન કરી શકે એને સમાજ સેવાનો કરવાનો કોઈ અધિકાર જ નથી ભગતસિંહે વિચાર્યું હોત કે મને ફાંસી થશે તો ભગતસિંહ મૂછે હાથ નો દીધો આ તો પીટી જાડેજાની મૂછે તો સબ કુછ છે મૂછ નહીં તો કુછ નહીં જન્મ ને મૃત્યુ કોઈના હાથમાં નથી માં ભગવતીને આપણે પ્રાર્થના કરી છે કાયમ માટે અત્યારે તો હું નોરતા રહું છું અનુષ્ઠાન છે છતાં મારી સ્ટેમિના જો આજે તો મને આનંદ થયો કે મારી 65 વર્ષની ઉંમરમાં આટલો ક્ષત્રિય સમાજ મેં કોઈ દી નથી જોયો આજે મને પાણી ચડી ગયું વગર આમંત્રણે એક બેન દીકરી રાજપૂતાણી આમ જો તો ખરા કેસરિયા કરીને બેઠી છે અમે તો બહેનોને વિનંતી કરી છે અમારા પદ્મિતભાઈએ કીધું ને કે જો રાજપૂતામાં તાકાત હોય તો બંગડી પહેર લેજો તેથી મેં આ કડું પહેરવાનું ચાલુ કર્યું અને એમાં સિંહ છે કડામાં સિંહ તો આ તો પ્રવીણસિંહ પીટી જાડેજા ગામ હળમતિયા અડધોળ ભાયાત કણીબાનું દૂધ પીને મોટો થયો છું કોઈના બાપથી નો બીવ એટલે તમે મુજાતા નહીં આ રણ મેદાન પીટી જાડેજા કોઈ દી નહીં છોડે એટલે તમને વારંવાર કહું છું એક લાલ બાપુ જેવો સંત જે વિશ્વામિત્ર પછી કોઈ આ ધરતી ઉપર સંત આવ્યા હોય તો લાલ બાપુ એ લાલ બાપુને મને 3 વાર બોલાવ્યા ત્યારે મેં બાપુને વિનંતી કરી કે તમે પરસોત્તમભાઈને આશીર્વાદ આપો કે એની પાછી ખેંચી લઈએ સંતોની વાતો કરે મહંતોની વાતો કરે અરે બાપુ અમારી વાત ના સાંભળે બાપુએ 3 વાર બોલાવ્યો છે વળી કાલ તમને ખબર પડે કે પીટી જાડેજા બાપુ પાસે ગયા હતા અરે આપણે તો છાતી ઠોકીને કહી શકીએ કે અમે તો બાપુ છીએ આપું છું એટલે બાપુ છું જાય એને અહીંયા ટંકારા અપાય એટલે આપણે તો તમે વિચાર કરો કે આજે 42 ડિગ્રી હોય એની બદલે સૂર્યનારાયણ ભગવાન પણ કોપાયમાન ન થયા
ઉલટાના આમી છાટણા કર્યા. એટલે માં ભગવતી ભાલે બેઠી છે. એટલે કોઈ પોતાની જગ્યા નહીં છોડે. મહેરબાની કરીને પોતાની જગ્યા કોઈ ન છોડે. આપણો આપણે કાર્યક્રમ ચાલુ છે અને છેલ્લે રાષ્ટ્રગીત ગાવાના છીએ આપણે. આપણો કાર્યક્રમ હવે પૂરો થવાની અણી ઉપર જ છે. આપણે 10 મિનિટમાં દુકાન બંધ કરી દેવાની છે અને હવે દુકાન ખોલવાની જરૂર જ નથી. તમે ખોલી દીધી, તમે બતાવી દીધું વગર આમંત્રણે સ્વયંભૂત. આને કહેવાય ખરેખર ભારેલા અગ્નિ જેવી સ્થિતિ વચ્ચે જો પરસોત્તમભાઈ ટિકિટ પોતાની પાછી ન ખેંચે, એની ખેલદીની હોવી જોઈએ, એની ખાનદાની હોવી જોઈએ કે રાજપૂત સમાજમાં આટલો રોષ, હું આ ભાજપનો સર્વનાશ કરી નાખીશ. અરે આ તો હજી લાખો માણસો ગુજરાતમાં ભેગા થયા છે. 22 કરોડ ક્ષત્રિયો જ્યારે એક છત નીચે બેસે ત્યારે આ દેશનો વડાપ્રધાન પણ ક્ષત્રિય હશે. અને 75 લાખ રાજપૂતો તો અહીંયા છે. તો તમે આજ જે રીતે ભેગા થયા છો એ રીતે સંગઠિત રહેજો. સંગઠિત થવાનું સરસ મજાનું પ્લેટફોર્મ મળી ગયું અને કાયમ માટે આપણે આવી રીતે રહેશું તો આપણો અવાજ સાંભળશે ને કે નહીં સાંભળે. હા, એટલે આપણે જો શાંતિથી જવાનું છે, શાંતિથી આવ્યા છો. 4-4, 5-5 કલાકથી લાઈનમાં હજી ગાડીઓ ઊભી છે, એ અહીં પહોંચી નથી ગયા. એની માફી માંગુ છું. આવડા તો 4 મેદાન હોત તોય ઓછા પડત. પણ ધન્યવાદ આપું છું રતનપરના યુવાનોને, એને જે 3 દી કામ કર્યું છે ને મહાવીરથી આ જે જગ્યા આપી છે એનો આભાર માનું છું. રાજપૂતાણી બેનને વચન આપું છું કે બેનું તમારે રોડ ઉપર ઉતરવાની જરૂર નથી. તમારા ભાઈઓ હજી સિંહ જેવા રાણા જેવા બેઠા છે. તો બેનું તમે આનંદમાં રહેજો. એટલે વધારે ના કહેતા તમારા ધન્યવાદ માનું છું અને વંદન કરું છું પાઘડી ઉતારીને. ખૂબ ખૂબ ધન્યવાદ. જય માતાજી, જય ભવાની, જય ભવાની. બોલો આશાપુરા માત કી, છાત્ર ધર્મ કી, રાજપૂતાણી કી.